જાણીતા સિંગર અને ગ્રેમી એવોર્ડ વિજેતાની નશામાં ધૂત હાલતમાં ધરપકડ, પોલીસે ફટકાર્યો મોટો દંડ। અમેરિકન રેપર, સિંગર અને ગીતકાર ટ્રેવિસ સ્કોટની ગુરુવારે સવારે મિયામી વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી। સિંગર પર અવ્યવસ્થિત નશો અને અતિક્રમણનો આરોપ મૂકવામાં આવ્યો છે। જેલના રેકોર્ડ અનુસાર મિયામીમાં ગુરુવારે સવારે 4:35 વાગે રેપરની ધરપકડ કરવામાં આવી હતી। જોકે તે ટૂંક સમયમાં છૂટી ગયો, પરંતુ આ માટે તેણે મોટી રકમ ચૂકવવી પડી હતી। જેલના રેકોર્ડ પરથી એ જાણવા મળ્યું કે તેણે $650ના બોન્ડ જમા કરાવ્યા હતા, ત્યારબાદ તેને છોડવામાં આવ્યો હતો। આ પછી રેપર ટ્રેવિસ સ્કોટે સવારે 8:54 વાગે ટ્વિટર પર એક પોસ્ટ કરી, જેમાં તેણે LOL લખ્યું હતું। આ ઘટના મિયામી બીચ મરીના પર બની હતી। પોલીસ અધિકારીઓને મરીના પર યાટ પર લડતા લોકોની ફરિયાદ કરવા માટે એક કોલ આવ્યો હતો। જ્યારે અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે સ્કોટ યાટ પરના લોકો સામે બૂમો પાડતો ત્યાં ઊભો જોવા મળ્યો હતો। આ દરમિયાન અધિકારીઓને તેની પાસેથી દારૂની તીવ્ર ગંધ આવતી હતી। સ્કોટને ટૂંક સમયમાં જ કસ્ટડીમાં લઈને મિયામી બીચ પોલીસ વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યાં હાજર લોકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ મારામારી થઈ નથી। સ્કોટે જામીન આપ્યા પછી કેસ બંધ કરવામાં આવ્યો હતો। ટ્રેવિસ સ્કોટનું સાચું નામ જેક્સ બર્મન વેબસ્ટર છે, તેમજ તે સિકોમોડ, હાઈએસ્ટ ઇન ધ રૂમ અને ફ્રેન્ચાઇઝ માટે જાણીતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।